પડી કરવા જતા બુઆ મારા આગે બતાવજી. જો કુલદીપસિંહ સાયકલ ચલાવતા ચલાવતા તા બાલકને કાપ્યા હતા. હા, એ દિવસ ઉત્તરાયણ હતી, વાસી ઉત્તરાયણના 2 તે રજા હતી, તે ઘેર હતો. અને હવે આપણે જઈશું ઘરે. પણ ભાઈ હવે ફરીથી એક પ્રોબ્લેમ થઈ ગયો મોટો. તમને દરવાજાનું કામ બતાવું. દરવાજાનું કામ ચાલુ કરું. હા, કાલે પડ્યા હતા ડબલ વાગ્યું. A few moments later. જય માતાજી મિત્રો. તો જોગમાયા ઓફિશિયલ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને આપણે સવારમાં ચા નાસ્તો કરી અને હવે રેડી થઈ ગયા છીએ. અને આજનું શું રૂટિન છે એ બ્લોગમાં જોડાયેલા રહેજો. અને કાલના વિડીયોમાં તમે જોયું છે કુલદીપસિંહને સાયકલ ચલાવતા શીખવાડી દીધું, એટલે હવે થોડી ફાવે છે અને હવે ચલાવે છે. જો આ બાજુ સાક્ષી, કીર્તિકા, સોહાની, નાની બુની રમાડે છે. જો કુલદીપસિંહ પેલા ઘણી સાયકલ ચલાવી છે. ટોપી અને આખી થઈ ગઈ પપ્પા. હા ને અમારા બલ્લુ બેન આ રહ્યો. જય માતાજી. ખાધું? શું ખાધું તે? અમાર બલ્લુ કાઢ્યો. તો ગાઈઝ આપણે હવે જઈશું ગામમાં, જેમ કે સાબુને લેવા જવાનું છે તો જવાઈ જઈએ ગામમાં. હા ના કીર્તિકા ગીત ગા થોડું એકાદું ગોડ ગીત ગોડ. બુઆ પડી કરવા જતા બુઆ મારા પછી ડોળિયાલી ધૂળવા આયા તંબા તમારી. બરોબર, ઓકે, ચલો આપણે જઈએ હવે ગામમાં. કુલદીપસિંહ સાયકલ ચલાવો એટલી ગળા હું આવું. જય માતાજી. આજ આવડી જા ને? હા, કમ્પ્લીટ આવડશે ને આજ? ભાઈ તને ચલાવો હેડો. હાલ તો ભોય પડી ગયા હતા. ચોકણ વાગ્યું બતાવજી. જો કુલદીપસિંહ સાયકલ ચલાવતા આટલું વગાડી રહ્યા હવે. એટલી ગા આવડી જા નહીં? હેડો તને જવા દે તને. હા, પેલો એક પગ ચડાવવાનો પછી દાબીને પેલું એ કરવાનું. હા જો, હા કમ્પ્લેટ ગારામ જવા દીધી. અલ્યા રેવા દે કે બેહવા દો. બલ્લુ તા બાલકને કાપ્યા હતા. હા, એ હંગાત થઈ ગયા એટલે બલ્લુ વયા બેઠતા વાત કહો વયા. તો ગાઈસ હવે આપણે ગામમાં થઈ અને ગામમાં ગયા હતા હાબુને લેવા માટે. તો હવે આવી ગયા છીએ ઘરે આવી અને દાંતણ લઈને આવી ગયા છીએ ડાયરેક્ટ ચાર વાઢવા માટે. તો ચાર વાઢવાનું ચાલુ છે. આ બાજુ મુકોભાઈ વાઢે છે, આ બાજુ મમ્મી છે, બલ્લુ છે. અને તો આપણે હવે દાંતણ લઈ ચાર વાઢીએ. તો ગાઈઝ આપણે હવે ચાર વાઢીને આવી ગયા છે બોર ઉપર ને સોહાનીના કુલદીપને બધો તૈયાર થઈ ગયો. 2 દિવસ ઉત્તરાયણ હતી, વાસી ઉત્તરાયણના 2 તે રજા હતી, તે ઘેર હતો અને હવે જવાનું છે એમના સ્કૂલમાં. તો તૈયાર થઈ ગયો દાદા ઢાળિયું ધોવાય ના તે ગેસ જેમ બે કરવા માટે. હવે આવશે. જો કુલદીપ તો આવી ગયો. હા, તો ગાઈઝ આપણે હવે જઈશું સ્કૂલમાં એમને મળવા માટે. તો સાક્ષી આવી ગઈ.
છેલ્લાએ ફાડી દીધા, ચેનોય તોડી દીધી છે. કેવી રીતે રાખા આનો હું મત તો છીપી ખાલી ફાટી ગઈ નહીં બની ચાલશે તો પાલી હોતી ગઈ બાબુ મારા રૂમાલ દારિયા જોજો પડ્યો તો નેનો આવો નેનો પડ્યો તો જોજો પાલી નાલી તો જોવા. આપણા સોહાને અને કુલદીપને એમના સ્કૂલમાં મેલી હવે આવી ગયા છીએ ઘરે. તો ચાર લઈને આવી ગયા છીએ. તો હવે પહેલે ચાર નાખી દઈએ. ભાઈ તો હું કે ચાર નાખ, તો હવે ચાર નાખી દઈએ પહેલાં. મળીએ મિત્રો આપણે ગાય બધી એટલે ગાય ચાર નાખી દઈએ. આ બધી એકમ ફળી બધી ડાળિયામાં નાખવાની હોય તો નાખી દઈએ. હવે તો ગાય જ આપણે હવે જઈશું ઘરે. ગાયન ચાર નાખવાની હતી એ નાખી દીધી છે. તો ગાય જ આપણે હવે ગાયન ચાર નાખી રહ્યા છીએ. નાખીને ગાય બધી અંદર બાંધી દીધી છે અને હવે આપણે જઈશું ઘરે. હવે થોડી વાર કલાક માટે ઊંઘી જઈએ અને પછી મળીએ મિત્રો. તો ગાઈઝ આપણે હવે કમ્પ્લીટ 5 વાગે ઉઠી ગયા છીએ અને ઉઠી અને મોઢું બોઢું થઈને ફ્રેશ થઈ ગયા છીએ. પણ ગાઈઝ હવે ફરીથી એક પ્રોબ્લેમ થઈ ગયો મોટો, કારણ કે દરવાજાનો ને તો પ્લાસ્ટર નાખવાનું ચાલુ થયું હોય તો ફેરથી હવે બરણીઓ રોજ ઉપાડવાનો વારો આવશે લાગે એવું. તો ગાઈઝ વાગી ગયા છે 5. હવે આપણે જઈશું સોહાને એમના સ્કૂલમાં લેવા માટે. તો ગાઈઝ હવે જઈએ આપણે ગીડાશે અને તમને દરવાજાનું કામ બતાવું. દરવાજાનું કામ ચાલુ કરી દીધું છે. પાણી શું કરવું? તો ગાઈસ સોહાની અને કુલદીપને બંને સ્કૂલમાંથી આવી ગયા છે. હા બૂટ મળ્યા? હા બધાને મળ્યા? બધાને મળ્યા? તમને ત્રણ? ના ના તમને ત્રણ મળે એમ કહું. બધાને તો મળે બૂટ તો સારા હલ્યા. આ તો સોલી ના હેડો કાલની આમાં પહેરીને આવજો ને. તમારે બધા બૂટ આલ્યા સાહેબ? હા કાલ પહેરીને આવજો તમે. અલ્યા એ આ તો હોવાનો અલ્યા વ્લોગની શરૂઆત તો કહીએ હોય. હેડો તમે બે જાડો. હા તો ગાઈઝ આપણે હવે કુલદીપના સોહાને એમને લઈને ઘરે આવી ગયા છીએ. તો કુલદીપના સાયકલ ચલાવતા સીટ તોડી દીધી એટલા માટે થોડી રિપેરિંગ કરવાની છે. જો બેહતા ફાવે એવું નહીં તો ઓઢણી બોધી લઈએ પછી બેઠો બેઠો ચલાવશે રે. તો ગાઈસ હવે આપણે આવી ગયા છે ઘરે. અમે કોઈ સાક્ષી જય માતાજી. પસંદ ચકાવવા જઈશું આપણે. જય માતાજી. કીર્તિ જય માતાજી. જય માતાજી. ગીત કાજે એક કરે એક ઉઠાનક તાતુ રે વાદે ચોગડે ચાર કહીએ ના તો મન કરે છોકરા કો કરે તો બોલો બતા ગો કે બદલો ગો કે તારન ગો હવે કઈ દે દુનિયા ના ખેતા મારું બનવું સ એકડે એક ગગડ બે ફુવા પોલી કરવા ગયા તા ભુવા મારા રોદની જોડવા આયા
रुला दिया आपने। एक आदमी में इतना टैलेंट कैसे होता? हम बहुत छोटे हैं सर, आपकी कला के सामने ये तो सब कुछ बहुत ही नीचा। मैं मेरी तरफ से आपको 5 लाख रुपए की भेंट देना चाहती। मम्मी जय माता जी, सही जय माता जी, जय माता जी, बाली जय माता जी, काची तो जो काची जय माता जी, बाली जय माता जी। नाती तो नहीं, तो गाइस सब अपनी जाइए डालिए ब्लॉक में જોડાયેલા લેજો, આપણે બતાડશું। ગાઈસ કાલે પડ્યા કા કે ડબલ વાગ્યું હોય मैं नहीं मानता। અમે કાલે માપા બતાડ્યું છે। તો ગાઈસ અમે कुछ तितली गाइस सुबह अपनी जाइए जोड़े बोले क्या काकू जय माता जी। जो दादा जय माता जी। શું કરો? पानी पाऊ पाड़ी ना दोस्तों हम आपके तो बस ये भी अच्छी गाड़ी है। पापा जय माता जी। જય માતાજી। તો ગાઈઝ આપણે ગાય દોવાની ગાય દોઈ રહ્યા અને હવે જઈએ છીએ ઘરે જઈ અને હજી તો નાહવાનું બાકી છે, પણ દાથી નાહ્યા નહીં આપણે તો નહીં જઈએ। ગાઈઝ મજા કરવો, રોજ નાહવાની ટેવ છે રાતે, તમને વિડીયો બતાવું તો શું। જો આ બાજુ રમવાનું ચાલુ થઈ ગયું। શું કરે છોડી? હા કેમ બેઠી તને? હા કુર્દી છીન સાયકલ ચલાવો? હા હા લે તને લીધી। ઓકે ચલો હવે નાવા। તો ગાઈઝ આપણે હવે નાવાનું તો નાહી રહ્યા, નાહી ધોઈ અને જમવા માટે બેસી ગયા છીએ। જમવામાં છે કઢી બનાવી જોવાનો, એકલા દહીંની બનાવી, સાની બનાવી, આ બાજુ રોટલા અને ખીચડી અને અમારે બલ્લુ કાઢ્યો એના વાળો થયો। હા જો આજ તો બાજરી રોટલા બાળ દીધા હોય, આવું ને આવું કામ કરે। હા બલ્લુ ખાધું તે? શું ખાધું? તેલનો રોટલો? હા ખીચડી ખાધી ને? હા ગાઈઝ આપણે હવે જમવાનું જમી રહ્યા, જમી અને હવે આવી ગયા છીએ ઊંઘવા માટે। તો પથારી કમ્પ્લીટ થઈ ગઈ છે। તો મિત્રો આપણે હવે આટલા વિડીયોની એન્ડ આપીશું। તો આપણે ચેનલને લાઈક ના કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। અને મિત્રો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો, આપણે તમારા માટે અનવા વિડીયો લાવતા રહીશું।